વડોદરા ગામમાં રામજી મંદિરે રામનવમીની ગામના યુવા મિત્ર દ્વારા ઉત્સાહભેર કરાઈ ઉજવણી। ચૈત્ર શુક્લની નવમી તિથિનો દિવસ રામનવમી તરીકે ઓળખાય છે, કારણ કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો, જેથી દર વર્ષે આ તારીખ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભગવાન રામને શ્રી હરિ વિષ્ણુના 7મા અવતાર તરીકે પૂજવામાં આવે છે, જ્યારે ભગવાન રામ હિન્દુ ધર્મના એવા ભગવાન છે જે માનવ સ્વરૂપે પૂજવામાં આવે છે। પૌરાણિક કથા અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન રામનો જન્મ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તારીખે થયો હતો, જેથી આ શુભ દિવસ ભગવાન રામની જન્મ જયંતિ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ ઉપરાંત આ તિથિએ ભગવાન રામની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે આ વર્ષે રામનવમીનો તહેવાર 17 એપ્રિલ 2024 બુધવારના રોજ દેશભરમાં ઉજવવામાં આવ્યો છે। આ મહત્વ અનુસંધાને વડોદરા પંચાયત વિસ્તારમાં ગામના સરપંચશ્રી તથા તમામ યુવા ભાઈઓ, રામ ભક્તો તેમજ એબીસી અશ્વિનભાઈ ફરડી દ્વારા હાજરી આપી ઉત્સાહભેર રામનવમીની પૂજન હવન વિધિ કરી ઉજવણી કરી પ્રસાદ વિતરણ કરવામાં આવેલ। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 વડોદરા।